તાણે તો હું તમને બતાવું મેં આજે શું બનાવ્યું છે। તમને જોઈને તો આગળ ખબર પડી ગઈ હશે। આ દાળ બતાવી અને આ લોટ બાંધું છું એટલે ખબર તો પડી જ ગઈ હશે કે આને શું કરે છે। મેં આજે બનાવી છે દાળ ઢોકળી, જે ગુજરાતીની ફેવરેટ દાળ ઢોકળી। તો જો અહીંયા દાળ બફાઈ ગઈ એટલે મેં બ્લેન્ડર ફેરવી દીધું। બ્લેન્ડર ફેરવીને પછી મેં ટામેટાં, લીમડો અને આ જે રેગ્યુલર આપણા મસાલા હોય બધા મસાલા બધા સારી રીતે નાખી દીધા। નાખીને પછી બરાબર મિક્સ કરી દીધું। મિક્સ કર્યા પછી 1 ગ્લાસ જેટલું પાણી રેડ્યું અને આ બાજુ જો મેં ગુલ્લો લીધો અને રોટલીનો મોટો રોટલો બનાવી દીધો। રોટલો બનાવતા પાછી દાળ ઉકળી ગઈ એટલે મેં કર્યો વઘાર। દાળનો વઘાર કરવા માટે મેં તેલ, રાઈ ફૂટી એટલે જીરું, હિંગ અને લાલ મરચું નાખીને આ વઘાર કરી દીધો અને અહીંયા જે રોટલો વણ્યો હતો એને કટ કરી લીધો। કટ કરીને પછી મેં જે ઢોકળી દાળમાં નાખી દીધી અને અહીંયા આપણી દાળ ઢોકળી તૈયાર થઈ ગઈ। ઓકે બાય, લાઈક, શેર, સબસ્ક્રાઈબ।